જીટોડિયા ગામની સોસાયટીમાં તળાવનું ગંદા પાણી ફરી વળતા રહીશોને હાલાકી। આણંદ નજીક આવેલ જીટોડિયા ગામની શિવ રેસિડેન્સીમાં ગટરના જોડાણ મારફતે તળાવનું પાણી મુખ્ય રસ્તા પર આવી જતાં આ વિસ્તારના રહીશોને ગંદુ પાણી ડોળવાનો વખત આવ્યો છે। આ બાબતે ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રોગચાળાઓ ફેલાય તે પહેલાં પગલાં લેવા જણાવ્યું છે। આણંદ શહેરને અડીને આવેલ જીટોડિયા ગ્રામ પંચાયતની હદમાં ઉમિયા સોમિલ પાસે શિવ રેસિડેન્સી ભાગ 2 નામની સોસાયટી આવેલી છે। છેલ્લા 15 વર્ષથી અહીં વસવાટ કરતા રહીશો રસ્તાની મુશ્કેલી અનુભવી રહ્યા છે। ખાસ કરીને ચોમાસામાં આ સોસાયટીનો રસ્તો ગંદકીથી ઉભરાઈ જાય છે। આ સોસાયટીમાં ગટરનું કનેક્શન તળાવમાં આપવામાં આવેલું છે, જેમાં તળાવ ચોમાસામાં ઓવરફ્લો થતું હોવાથી તળાવનું ગંદુ પાણી બેક મારે છે અને આ પાણી મુખ્ય રસ્તા પર આવી જાય છે, જેથી આ સોસાયટીના રહીશોને ગંદુ પાણી દોડીને અવર જવર કરવી પડે છે, તો વાહન વ્યવહાર માટે પણ મુશ્કેલીઓ સર્જાય છે। ખાસ કરીને આ વર્ષે આણંદ શહેર અને મોગરીમાં કોલેરા અને ઝાડા ઉલટીનો વાવર ફેલાયો છે, ત્યારે પીવાનું પાણી પણ દૂષિત થવાની સંભાવના છે, જેથી આ વિસ્તારના રહીશોએ જીટોડિયા ગ્રામ પંચાયતના સરપંચ તથા તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ ગંદા પાણીનો ત્વરિત નિકાલ કરવા જણાવ્યું છે। આ અંગે રહીશોએ સૂત્રોચ્ચાર કરીને પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। અમૃતભાઈ રામજીભાઈ ચાવડા, શિવ રેસિડેન્સી ભાગ 2 જીટોડિયા। અમે આ સોસાયટીની અંદર છેલ્લા 11 વર્ષથી રહીએ છીએ। આ સોસાયટીની અંદર અમારા બિલ્ડરે બાથરૂમ અને મોરીના પાણીની નિકાલની વ્યવસ્થા માટે ગટર લાઇનની વ્યવસ્થા કરેલી છે અને આજુબાજુની 20 થી 25 સોસાયટીના પાણી જીટોડિયાની અંદર અમારી બાજુમાં આવેલા તળાવની અંદર જાય છે અને એ તળાવનું પાણી અત્યારે બેક મારે છે અને પાણી બેક મારતું હોવાથી ગટરનું પાણી અમારી સોસાયટીમાં ઉભરાયું છે અને એને કારણે અમારી સોસાયટીની અંદર રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે અને એ દહેશતને કારણે અમે અગાઉ 21 તારીખે 21/6/24ના રોજ કલેક્ટરશ્રીને, પંચાયતને, ત્યાર પછી મામલતદારશ્રીને, ડીઓ અને ટીડીઓને પણ અમે અરજીઓ આપેલી છે। તેમ છતાંય આ સમસ્યાનું હજુ સુધી કોઈ નિકાલ આવેલો નથી। તો અમને ન્યાય આપો અને અમારા સોસાયટીની અંદર જે ગટરનું પાણી ઉભરાય છે એ પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપો। મારું નામ નિલેશભાઈ છે, અહીં ગામ જીટોડિયા શિવ રેસિડેન્સી ભાગ 2, જેની અંદર અમારે આગળ વરસાદના પાણીને જવાની સુવિધા કરેલી હતી, પણ વરસાદનું પાણી જે આગળ તળાવ ભરાયું છે જેના કારણે જઈ શકતું નથી, જેના કારણે અમારી સોસાયટીની અંદર ખાડો ભરાઈ ગયો છે। જે આપ જોઈ રહ્યા છો એ ખાડાના કારણે ભવિષ્યમાં અથવા આવતા સમયમાં જો કોઈ કોલેરા અથવા કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો એની જવાબદારી કોણ લે? એના અંતર્ગત અમે આ જે સરકારશ્રી છે અથવા જિલ્લા વિકાસ અધિકારી અથવા આણંદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી એને સંબોધીને આ કહીએ છીએ કે આનો કોઈ પણ યોગ્ય નિકાલ કરવામાં આવે। મારું નામ ભાનુબેન અમૃતલાલ ચાવડા। અમારી સોસાયટીમાં જે તળાવનું પાણી ગટરનું આવે છે એ પાણી અમારી સોસાયટીમાં પાછું પડ્યું છે અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે, જવા આવવાની અમારે તકલીફ પડે છે, એટલે અમે એનો ન્યાય માગીએ છીએ કે આ સમસ્યા અમારી હલ કરે। કોલેરાગ્રસ્ત થાય, બાળકો નાના છે, સ્કૂલે જવાનું હોય અને આવા પાણીમાંથી જવાનું એટલે તકલીફ પડે છે।